રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા 3 દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે આવકના દાખલા કઢાવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વર નહીં ચાલતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે તેમનો સમય અને પૈસા બંને વેડફાઈ રહ્યા છે। આવકનો દાખલો એક અગત્યનો દસ્તાવેજ છે, જે બાળકોના શાળા કોલેજના પ્રવેશ, શૈક્ષણિક કાર્ય, હોસ્પિટલમાં દાખલ થવા જેવી અનેક જરૂરિયાતો માટે અનિવાર્ય છે। છેલ્લા 3 દિવસથી સર્વર ડાઉનના કારણે આ દાખલા ન મળતા અરજદારો ચિંતિત બન્યા। ઘણા અરજદારો પોતાના ધંધા રોજગાર છોડીને સવારથી કચેરીએ આવી રહ્યા છે, પરંતુ સર્વર ડાઉનના કારણે તેમને નિરાશ થઈને પાછા ફરવું પડે છે। મારું નામ અસલમભાઈ। હું અત્યારે સમસ્યા એ છે કે હું અત્યારે આવ્યો છું આપણે મામલતદાર ઓફિસે, જૂની કલેક્ટર ઓફિસ, અને મારી સમસ્યા એ છે, મારી નહીં પણ મારા જેવા 150 થી 200 માણસોની એવી સમસ્યા છે કે અમે 3 દિવસથી સતત આવકનો દાખલો કઢાવવા માટે આવીએ છીએ, પણ સવારે 7:30 8 વાગે આવી જાય છીએ અને બપોરના 2 વાગ્યા સુધી બેસી અને પછી અમને મોકલી દે છે કે હવે કાલે આવજો। શું પરિણામ અમે પૂછીએ કે શું ભાઈ પ્રોબ્લેમ છે, તો કે સર્વર ડાઉન છે। 3 દિવસથી સર્વર ડાઉન જ આવે છે અને અમારા બધાના હાથ પગ ડાઉન થઈ ગયા છે અત્યારે, બેઠા બેઠા ને ઊભા। પાણી પીવા અમે જાતા નથી કે અમારે કંઈક બહાર જવું હોય તો અમે જાતા નથી। બધા બિચારા 100-150 માણસો ધંધા રોજગાર ખોટી કરી અને અહીંયા આગળ સવારના 7:30 8 વાગે આવી અને બેસી જાય છે, તો બપોરના 2 વાગ્યા સુધી બેસીએ છીએ કે એ આશામાં કે હમણાં સર્વર ચાલુ થઈ જશે કામ, તો હમણાં આપણો વારો આવી જશે, પણ 3 દિવસથી વારો આવતો નથી અને સંતોષકારક કોઈ જવાબ પણ આપવામાં અમને આવતો નથી કે 2 દિવસ નો આવતા કે 3 દિવસ નો આવતા। ત્યારે આપણા છોકરાઓ 1 કલાક નેટ વગર નથી રહી શકતા, તો અમે તો 3 દિવસ લાઈનમાં ઊભા છીએ। આવકના દાખલા માટે મારે સ્કૂલમાં આપવાનો છે આવકનો દાખલો, અને મારા જેવા કેટલાય ભાઈઓ બહેનો ઊભા છે, સિનિયર સિટીઝન ઊભા છે, બધા સ્કૂલવાળા જ ઊભા છે, એમને બધાને એ જ પ્રોબ્લેમ છે। એ જ પ્રોસેસ કરવાની છે કે એમને સ્કૂલમાં કોકને આપવાનો છે, લગભગ 99% ને સ્કૂલ માટે જ આપવાનો છે। કાલે પણ ગયા હતા, એટલે કાલે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા, એટલે એમ કીધું કે આવતીકાલે ચાલુ થઈ જશે, બધે આ જ પ્રોબ્લેમ છે। એટલે અમે કીધું કે ચાલો સારું હાલો આવતીકાલે, તો આજે પણ આવ્યા અમે, આજે આ જ પ્રોબ્લેમ છે। સવારે 7:30 વાગ્યાના આવીને ઊભા છે, મેં 7:30 વાગ્યાનું પાણી પણ નથી પીધું। માંગ એક જ છે કે સંતોષકારક જવાબ મળે કે તમે 1 દિવસ કે 2 દિવસ કે 3 દિવસ ન આવતા કે 3 દિવસ પછી આ કામ ચાલુ થઈ જશે, તો અમે 3 દિવસ પછી આવીએ, અમે અમારા બીજા કાર્ય તો કરીએ ને એમ। આ 100-150 માણસ આવીને રોજ હેરાન થાય છે, પરેશાન થાય છે, એ તો ન થાય।